ચાલ મેરે ઉપર હું એ થોડા ઢોળી નાખું કઈ થોડા ગરીબ માણસ ઓહો આ કે ગરીબ માણસ છે નહીં કે આ તો ભાઈ અમીર રામભાઈ આખી લારી ઉપાડી છો ભાઈ ઊંધી નાખી દીધી કોણ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ. આપણે નવો વ્લોગ બનાવવા દેખ સ્વાગત છે. જય માતાજી બધા મિત્રોને. અત્યારે જો આપણે જાગીને, કેમ કે આજે આપણે રજા છે એટલે આજે આપણે મોડા જાગ્યા છીએ. મોડા જાગીએ ને જો મૂવી જોતા હતા. અત્યારે તો કયું મૂવી હાલે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. મોટા ભાગે તો જોયું જ હશે. કયું મૂવી હાલે છે કોમેન્ટ કરજો. અને જો અત્યારે પેલા આપણે જાગી ગયા ને અવાજ આવું આપણે પેલા નાઈ આવી પછી મળી આપણે તમને વ્લોગ. જો કૃપાલીબેન અમારું લેસન કરતા હતા બેઠા. કૃપાલીબેન લેસન કરતા પાછા બહાર ગયા ચિત્ર દોરાવા આવ્યા. તો આપણને તો ચિત્ર આવડે નહીં, તો જોઈ છે આવડે તો દોરશું. આપણે બની રહેજો વ્લોગમાં. પેલા હું નાઈ આવું અને નવું કોમ્બિનેશન કરવાનું. ટી શર્ટ પેન્ટ કે રીતનું કોમ્બિનેશન ખબર? ફોર્મલ પેન્ટ લેવું અને ટી શર્ટ લેવું. એટલું કેવું લાગે છે ને આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ ટી શર્ટ અને પેન્ટ નું કોમ્બિનેશન. તમે મને કહેજો, હું તમને હમણાં બતાવું નાઈ ધોઈને આવું. બની રહ્યો વ્લોગમાં મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો હું પેલા નાઈ આવું. અત્યારે જો આપણે જઈએ જો દાદા વિડીયો વાળે છે. કઈક એવા છે એમાં ઊની કપડા થઈ. આપણે પેલા હવે નાઈ આવી પછી નાઈ ધોઈને મળીએ વ્લોગમાં. તો જો જમું તો બે નાઈ ગયા પાછા ચોપડા લઈ ગુડી જો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દે. લાઈક કમેન્ટ ગુડી બેન ભાગી ગયા છે. નાઈ આવી બની વ્લોગમાં. તો યુટ્યુબ ફેમિલી, આપણે જેમ કહેતો હતો ને, જો આ રીતનું કોમ્બિનેશન કરવાનું છે. એક ટી શર્ટ અને ફોર્મલ પેન્ટ એ રીતનું છે. તો આપણે બનિયારો વ્લોગમાં જોઈએ કેવી રીતનું મેળ આવે છે કે નહીં. નકર આપણે કાઢી નાખીએ પાછા. તો કે આપણે ક્યાંય જવાનું નથી એટલે પહેરીને જ રાખીએ, ટેન્શન નથી. જો અમારા દડુ સાહેબ આવી ગયા. દડુભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરો. અમારા દડુભાઈ ની એક ચેનલ છે, દડુભાઈ ચેનલ ને ફોલો કરી નાખજો, તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. ગુડી શું કહેવાનું? સબસ્ક્રાઇબ કરો એ. તો જો એ રીતનું છે મિત્રો. અને જો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે નવા બહાર થી ને આવતા રહેજો. હું છે વિનાયકભાઈ જલસા. વિનાયકભાઈ ક્યાં ના આપણે પેલા નાઈ જે કામ કરવાનું કરી નાખીએ બની વ્લોગમાં. તો ફાઇનલી એટલું ફેમિલી, જો અત્યારે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને જો તમે લુક આમાં કેવું લાગે છે. તો આ રીતનું લાગે આપણે ફોર્મલ પેન્ટ પ્લસ ટી શર્ટ. એટલું બધું એવું ખાસ તો નહીં લાગતું. અને તો એટલું ખાસ નહીં લાગે. આમ ટૂંકી બાઈનું ટી શર્ટ હોય ને મિત્રો, ટૂંકી બાઈનું, તો ઓર બી જોવા મસ્ત લાગે. આખી બાઈનું છે ને એટલે એટલું બધું જામતું નથી, મને એવું લાગે છે. બાકી તમે કોમેન્ટ કરજો કેવું છે. તો અત્યારે આપણે જઈએ બહાર થોડુંક રખડીએ, કેમ કે આજે તો રજા છે એટલે બીજું કઈ કામ હોય નહીં. રખડીએ મોજ કરીએ. બાકી જવાનું છે આપણે લોગિનમાં. 4 જણા છે લોકી. તો બનીએ વ્લોગમાં. અરે હું અત્યારે માથું ઓળી નાખીએ. પેલા તો આવીને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો, માથું સરખું કર્યું નથી. તો બન્યા રહેજો આપણે વ્લોગમાં. તો હું જાઉં પેલા માથું બધું ઓળવી નાખીએ, રેડી ફૂલ તૈયાર થઈ જાય ને પછી બહાર જઈએ. બાકી રીલ બી એકાદી શૂટ કરશું મન થાય છે તો. બાકી બન્યા રહો વ્લોગમાં. પીઝા પીઝા હું ઉલટી હું કરશો? સોડાથી કોકરો કરશો હેલા? બહુ કઈ ચાલ મેરે ઉપર હું એ થોડા ઢોળી નાખું કઈ થોડા ગરીબ માણસ. ઓહો આ કે ગરીબ માણસ છે નહીં કે આ તો ભાઈ અમીર માણસ છે. બધા આપણે બધા ગરીબ ભેગા થઈ ગયા છે. શું કરવો મારે 500 ધા કરી પૈસા તે વીણશો હું કા પૈસા ભાઈ? અત્યારે તો આપણે ગામમાં આવ્યા છીએ અને અમારા શરદભાઈ છે. તો કેમ છે શરદભાઈ? મજામાં? શરદભાઈ ને સારું છે ને. એ અમારે મલ્લા કાકા ની ગયા છે ગૌરીબેન લારી ચડાવવા. એ લારી ચડાવતા લારી ચડાવતા તો મિત્રો અમારા શરદભાઈ છે ને એને એક યુટ્યુબ ચેનલ છે. શું છે તમારા ચેનલ નું નામ ભાઈ? RDYS કોમેડી. RDYS કોમેડી. એમાં જે કોમેડી વિડીયો નાખે છે શરદભાઈ, તો તમે એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મસ્ત મસ્ત વિડીયો બનાવે છે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે આમાં કોમેન્ટમાં નાખી દેજો. કોમેન્ટમાં હતા ને આપણે છે ને ચેનલ નું નામ નાખી દેવું એટલે આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને એને આઈડી ચેનલ ને ફોલો કરી નાખજો. જો રામભાઈ અમારે ચડાવે લારી.
રામભાઈ બાકી લારી ઉપાડી છો ભાઈ ઊંધી નાખી દીધી કોણ રામભાઈ ને લારી ચડાવવા જઈને ભલા કાકા આપણે અહીં બેઠા છીએ કેમ કે 2 જણાથી ચડી જાય એટલે આપણે ગયા નથી તો બની રહ્યો આપણે કન્ટિન્યુ લોગ મારી ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો અત્યારે કિશનભાઈ જશે એને ચશ્મા લેવા અને આપણે યાર રામભાઈ ક્રિશભાઈ અને હું છું એ ચશ્મા લઈને આવે એટલે આપણે વિડીયો બનાવવાનો છે તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે આવ્યા હતા રીલ શૂટ કરવા પણ રીલ કાંઈ શૂટ થઈ નહીં કેમ કે તડકો આવી ગયો એટલે મોઢા બ્લેક આવી જતા એટલે રીલ કાંઈ શૂટ કરવાની મજા આવી ને એને જો સરદ ને દડું તો સીબડા લઈ આવ્યા બાજુમાં ખેતરમાં સીબડા લઈ આવ્યા ને હવે આપણે નીકળીએ ઘર બાજુ કેમ કે બપોર થઈ ગયા જમી લઈએ પછી મળીએ આગળ વ્લોગમાં તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે તો આપણે ક્યાં છીએ ખબર આ લોકેશન છે આંબા બાજુ છીએ આપણે કેમ કે આપણે જવાનું છે અત્યારે લોકી 1-2 લોન કરવાની છે 2-3 એટલે 3 લોન છે મેં કીધું આપ તો આપણે રજા હતી પણ મેં કીધું જાતા આવીએ કેમ કે હાવ નવરા હતા ઘેરે જે આપણે ટાર્ગેટ પૂરો થયો એટલે મેં કીધું વિડીયો ઉતાર જાય લોગે ઉતરાઈ નાખ્યું બી કામ દાન અહીં મસ્ત એવું લોકેશન હતું ને આપણે ઘડીક ગાડી અહીં હેઠી ઉતારી દીધી તો આ મસ્ત એવું લોકેશન હતું તો આપણે ઘડીક હેઠી ઉતારી દીધી મેં અહીં ઘડીક બેહીએ પછી જઈએ તો કન્ટિન્યુ લોગમાં રહેજો આપણે હવે અહીંથી પાછા નીકળીએ અહીંથી હજી જવું છે આપણે લીલિયા પેલા લીલિયા ને પછી આગળ આવે લોકી ગામમાં જઈએ લોન કરીને પાછા મળીએ તમને કન્ટિન્યુ વ્લોગમાં રહીજો અને આપણે મિની વ્લોગમાં છે ને ટોટલિંગ લોકેશન બતાવી દેવું તો યુટ્યુબ ફેમિલી અત્યારે જો વરસાદના લીધે છે ને આખું ભરાઈ ગયું છે ભરેલું ન હોય પાણી અહીંયા પણ અત્યારે ભરાઈ ગયું છે અને જો રસ્તામાં ખાડા પડી ગયા છે ઓલા ભાઈ જે આગળ નીકળ્યા ને ટ્રેક્ટર લઈને અહીંથી નથી નીકળ્યા ખાડામાં મને કે ગાડી આ બાજુ લઈ લે અને ગાડી આ બાજુ લીધી તો કે ઓલી બાજુ ખાડો છે પછી મેં ધક્કો મારીને માંડ કાઢ્યું ભાઈ નું ગાડું માંડ નીકળી તો હવે મિત્રો અત્યારે ત્યાં બેઠા છીએ અને હવે અહીંથી નીકળીએ બાજુ કેમ કે આપણે લોકી જવાનું છે ને ઓલરેડી મોડું થઈ ગયું કેટલા 4-4:30 થઈ ગયા છે 4:30 જવું ને રિટર્ન આવવામાં વાર લાગી જાય કેમ કે રિટર્ન આપણે છે ને અમરેલી થઈને હાલવાનું કે ત્યાં ફોન નું છે ને ગ્લાસ નાખવો છે આપણે પરમ દિવસ આવતો હતો ગાડીમાં ફોન પડી ગયો કાચ ફૂટી ગયો એટલે છે ને ગ્લાસ નાખવાનો છે તો બની રહ્યો લોગમાં એટલે પેલા લોગ જઈએ લોગિન છે લોગિન ડિસ્કસ કરી નાખીએ ને પછી મળીએ તમને આગળ લોગમાં અમરેલી રહું તો અમરેલી મળું તમને કન્ટિન્યુ લોગ મારી ગયો મિત્રો અને હવે સારી લોકેશન આવી છે તો બસ ગાડી ઉભી રાખશું ને તમને બતાવીશું તો બની રહેજો લોગમાં તો મિત્રો આપણે હલડી પગી ને મેં કીધું કુંભણિયા ખાતા જઈએ ભાઈ ઉમિયાના ભજીયા જોરદાર આમ જો કુંભણિયા ભજીયા આવી ગયા ખાઈ લઈએ ભજીયા ખાઈને મિત્રો આપણે નીકળી જાય તો જો આ ગાડા કેડે આવેલા હતા આપણે મેં કીધું રસ્તો સારો છે પણ આગળ જતા બહુ ડેન્જર રસ્તો આખો રસ્તો જંગલી આપણે જો અત્યારે હલડી થી નાસ્તો કરી નીકળી ગયા ત્યાં આપણે ભજીયા ખાધા કુંભણિયા ભજીયા ખાઈને નીકળી ગયા અને નીકળીને અહીંયા પાછા ક્યાં હલવાના ખબર રસ્તો તો બે બાજુ એકદમ જંગલ જેવો એમાં એવું હતું મિત્રો કે હું ગૂગલના મેપ પ્રમાણે આવેલો જતો મેં કીધું અહીંયાથી નજીક પડે છે મેં કીધું અહીંથી લઈ લઈએ પણ ત્યાંથી નીકળ્યો તો આમાં તો રોડ બતાવે છે આ રસ્તો જોયો ને એવો જંગલ જેવો વિસ્તાર અને અહીંયા વચ્ચે હલવાઈ ગયો અને એમાં સારું છે અત્યારે તો ગારો નથી બાકી એમાં ગારો હોય ને તો આમ હલાય એવું નહીં પાછી જ વાળવાની રહે અને એ પાછું અને પાછા કોઈ ખેતર વાળા નીકળ્યા હોય ગાડું લઈને તો એ આપડી પાછી વાળવાની થાય એટલે છે ને 4 કિલોમીટર છે આવો રસ્તો તો 4 કિલોમીટર ગયેલે જાય પછી વાળીએ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો તો નીકળી આવે પાછા આગળ અને હું તમને અહીંનો વ્યૂ બતાવું આપણે નીકળ્યા હતા તો ઘરે જ આવવા પણ આમ જો એ રસ્તે હાલ્યા આવ્યા ને આગળ ત્યાં આગળ આવીને હલવાઈ ગયા હવે ક્યાં જવું ની ખબર નથી પડતી કેમ કે આગળ રસ્તો ખરાબ થઈ ગયો
આગળ રસ્તો જ પૂરો થઈ ગયો, પાછળ વળ્યા સિવાય કાંઈ ફાયદો નથી. 4 કિલોમીટર પાછું વળીને જવું પડશે. તો બનિયારો વ્લોગમાં હું અહીંથી નીકળું હવે પહેલાં.